હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ પ્રેક્ટિકલ सम्स ઓફ શેર કેપિટલ ફર્સ્ટ યર બીકોમ સેમેસ્ટર 1. જર્નલ બધાએ લખી, બેઝિક જર્નલ પહેલી, પછી શેર ફોર ફીચર જપ્તી થાય એની, અને રીઇશ્યુ અને કેપિટલ રિઝર્વ શેર ફરી બહાર પાડવા અને મૂડી અનામતની આપણે જર્નલ લખી. વન બાય વન બધી પ્રેક્ટિકલી જોવાના જ છીએ, કોઈ જલ્દી નહીં કરીએ. એટલે જ આજે હું બેઝિક सम्स લઉં છું. પહેલો જેમાં ફોર ફીચર યાની કે જપ્તી નથી, જસ્ટ અ સિમ્પલ સમ. એક્સરસાઇઝનો પહેલો જ સમ છે પ્રેક્ટિકલ નંબર 1. બરાબર, બહુ ધ્યાનથી જોજો. એડવેન્ચર લિમિટેડ કંપનીનું તમારી સમમાં કંપનીનું નામ છે. આખો સમ પહેલાં આપણે રીડ કરશું. એડવેન્ચર કંપનીએ 50,000 શેર બહાર પાડ્યા છે. એટલે પહેલાં એ વસ્તુ ક્લિયર કરી લેવું. એક 10 રૂપિયાનું, મૂળ કિંમત 10 રૂપિયા. હવે આમાં શું થશે? અમુકની જૂની બુક હશે, કે ગુજરાતીની બુક અલગ હશે, કે ઇવન ઇંગ્લિશમાં પણ યર અલગ હશે ને બુકના. તો મે પોસિબલ અહીંયા 50,000ની જગ્યાએ 5,000 હશે અને 10ની જગ્યાએ 100 હશે. તો એનાથી મતલબ ફિગર્સમાં કોઈ ફરક નહીં પડે. સો ડોન્ટ ગેટ કન્ફ્યુઝ. અને એ થોડાક અમુક સમમાં એ પ્રોબ્લેમ રહેશે. બરાબર, સ્પેશિયલી શરૂઆતના જે सम्स હશે એમાં મોટા सम्स, મેઇન सम्स જે છે એમાં કોઈ જાતના ચેન્જીસ નહીં જ હોય. તો એ થોડુંક આપણે એડજસ્ટ કરી લેશું. ઠીક છે? તો આ તમારો સમ છે જેમાં કંપનીએ 50,000 શેર્સ, 50,000 શેર બહાર પાડ્યા છે. એકની વેલ્યુ 10 રૂપિયા. અચ્છા, પછી જસ્ટ તમને પ્રોપર સમજાય એટલું અહીંયા લખું છું. કંપની આ રીતે રૂપિયા મંગાવવાની છે. અરજી વખતે તમને ભરવા પડશે 2. અલોટમેન્ટ યાની મંજૂરીમાં ભરવા પડશે 3. ઓકે, ફર્સ્ટ કોલ યાની પ્રથમ હપ્તામાં તમને ભરવા પડશે 2.5 અને આખરી ફાઇનલ હપ્તામાં ભરવા પડશે 2.5. તમે જોઈ લો 10 રૂપિયા થઈ ગયા હશે. ઓકે, તો આ રીતે કંપનીએ રૂપિયા મંગાવ્યા છે. કન્ટિન્યુ કરીએ તો ઓન 1/5 આપણે ડેટ કન્સિડર આજે નહીં. ડેટ એકચ્યુઅલી લગભગ કોઈ સમમાં નહીં આપે. ઇનિશિયલ બેઝિક सम्स છે એમાં આપ્યું છે એટલે હું ડેટ લખતો નથી. નહીં તો ડેટ લખવાની હશે, દેટ્સ ઇટ. બટ તમને નહીં જ હોય. કન્ટિન્યુ કરું છું. ઓન 1/5 40,000 shares applied for and all application were accepted. ઓકે, તમને શેર એપ્લિકેશન મળી જ 40,000 માટે છે ફ્રેન્ડ્સ. તો આપણે ભલે 50,000 શેર બહાર પાડ્યા, બટ હું સમ કેના ઉપર કરી શકીશ? 40,000. તમે સમજો છો ને? આજે મારી પાસે 50,000, પણ તમે બધાએ મને પાસે માંગ્યા જ ખાલી 40,000 છે. તો હું 40,000ના જ પૈસા રાખીશ, મને મળશે જ 40,000ના. હું માંગી પણ 40,000 શેર્સ ઉપર જ પૈસા પોસિબલ બનશે, હું માંગી શકીશ. તો શોર્ટ એન્ડ સ્વીટ આપણે આખો સમ 40,000 ઉપર કરવાનું રહેશે. ઓકે, આગળ પછી કહે છે કે એપ્લિકેશન આટલી મળી, પછી ફર્સ્ટ 1/6ના તમને અલોટમેન્ટ મંગાયા, પછી 15/6ના ફર્સ્ટ કોલ મંગાયા, 15/10ના ફાઇનલ કોલ મંગાયા, અને છેલ્લે એમ કીધું છે કે જ્યારે એકાઉન્ટ બંધ કર્યું તો એ ખબર પડી કે ફાઇનલ કોલની કંઈ પણ મની આવી નથી. ક્લિયર લખ્યું છે, सम्स ડ્યુ ઓન ફાઇનલ કોલ ઓફ on any of the shares were not received. એટલે આપણે ફાઇનલ કોલની મની મળી નથી, આખરી હપ્તાની નથી મળી. ઠીક છે? તો ઠીક છે, જ્યારે આવશે તો અહીંયા વાત સમ રેગ્યુલર સ્ટાર્ટ કરું છું. અને માઇન્ડ બધાનો ક્લિયર. આપણે કેટલા શેર્સ ઉપર આખો સમ કરશું? 40. કારણ સાથે ગોખી દે નહીં. મારી પાસે 50,000 શેર્સ મેં ઇશ્યુ કર્યા, આઈ અગ્રી. બટ પબ્લિકે માંગ્યા જ ખાલી 40,000 છે. તો મને મળશે પૈસા એના ઉપર, હું મંગાવીશ 40,000 શેર્સ ઉપર. ઓકે, તો આખો સમ ટૂંકમાં 40,000 ઉપર થશે. તો પહેલી બે જર્નલ આપણે કરીએ છીએ એપ્લિકેશન મની. જર્નલ બધી પરફેક્ટલી યાદ રહી જ જવી જોઈએ ને રહી જશે. ઓકે, તો આપણી પહેલી જર્નલ હતી બેંક એકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર એપ્લિકેશન. બેંક ખાતે ઉધાર, અરજી ખાતે જમા. ડાયરેક્ટ કાઉન્ટિંગ થશે 40,000 ઇન્ટુ 2 રૂપીસ. તો મેં તમારા માટે થોડીક જગ્યા પણ મૂકી છે દેટ આઈ કેન શો યુ ધ કેલ્ક્યુલેશન. કારણ કે પહેલો સમ છે અને બેઝિક સમ છે કે જેમાં તમારી બેઝિક કેલ્ક્યુલેશન બધી જર્નલ ક્લિયર થઈ જાય. તો 40,000 ઉપર મને 2 રૂપીસ મળ્યા હશે. ઓકે, અને એપ્લિકેશન મની જે છે એ હું ક્યાં ટ્રાન્સફર કરીશ? શેર કેપિટલ. કારણ કે મારી કેપિટલ આવવાની શરૂ થઈ ગઈ, કેપિટલ વધવાની શરૂ થઈ ગઈ. ટૂંકમાં આ અમાઉન્ટ છે એ મારે કેપિટલમાં લઈ જવી પડે. તો બીજી એન્ટ્રી પહેલાં બોલી નાખીએ. ઇક્વિટી શેર એપ્લિકેશન એકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી કેપિટલ. અરજી ખાતે ઉધાર, મૂડી ખાતે જમા. કેટલા? 80. કારણ કે આમાં કંઈ રિફંડ તો છે નહીં કે પૈસા શેર્સ વધુ અપ્લાય થયા કે રિજેક્ટ કર્યા કે એવું તો કંઈ સમમાં કીધું નથી. કહેશે તો આપણે એ પ્રમાણે આગળ કરશું. ઓકે, બટ રિલેક્સથી આમાં તક્કડ નહીં થાય. રાઈટ? આ તમારો બેઝિક સમ છે 12થનો.
આઈ નો, છતાં પણ હું લઉં છું કારણ કે મને આરામથી કરાવવાનું છે. ઓકે, ચાલો તો આ એપ્લિકેશન થઈ પૂરી. હવે કંપની અલોટમેન્ટ મની મંગાવશે કે ભાઈ હવે અપ્લાઇડ તમને થઈ ગયા, હવે આપો અમને 3 રૂપી. તો મંગાવશે એની એન્ટ્રી ઇક્વિટી શેર અલોટમેન્ટ એકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી કેપિટલ, મંજૂરી ખાતે ઉધાર મૂડી ખાતે જમા 40,000 ઇન્ટુ 3 જોઈએ, બરાબર. અલોટમેન્ટ ટુ કેપિટલ, મંજૂરી તે મૂડી ખાતે 40,000 ઉપર 3 રૂપિયા હું મંગાવીશ. તો 40,000 ઇન્ટુ 3. ઇઝી બધા. ચલો સ્લોલી જઈએ છીએ, કોઈ જાતની જલ્દી નથી. મંગાવીએ તો મળે. કેટલા મંગાવ્યા? 1,20,000. બધા મળી ગયા? હા, કારણ કે સમમાં ક્યાંય નથી કીધો કે અલોટમેન્ટ નહીં મળી. ખાલી કયા નથી મળ્યા? ફાઇનલ કોલ મની નથી મળી. તો જ્યારે આવશે તો એ વાત, બાકી બધું મળી ગયું. તો 1,20,000 મંગાયા જે તમને લોકોને મળી ગયા. સો એન્ટ્રી વિલ બી બેંક એકાઉન્ટ ડેબિટ ટુ અલોટમેન્ટ. બેંક ઉધાર પૈસા આવે છે એટલે કેટલા આવશે? તો કે જેટલા મંગાવ્યા છે, મંજૂરી ખાતે જમા, બેંક ટુ અલોટમેન્ટ, અમાઉન્ટ રિસીવ્ડ ફોર વિચ અલોટમેન્ટ. બેંક ઉધાર શેના મળ્યા? મંજૂરીના. આટલી ઇઝી વસ્તુ. અને નોટ દેટ કે પેલો સમ છે તે ઇઝી છે, બધા સમ આ તો વસ્તુ એમ જ રહેશે ને ફ્રેન્ડ્સ, ઓબ્વિયસ. ઓકે, ચાલો કન્ટિન્યુ જઈએ છીએ. હવે ફર્સ્ટ કોલ હું મંગાવીશ તો એન્ટ્રી પહેલા થાય ફર્સ્ટ કોલ અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી કેપિટલ. પ્રથમ હપ્તા ખાતે ઉધાર મૂડી ખાતે જમા 40,000 શેર ઉપર 2.5 અઢી રૂપિયા હું મંગાવીશ, રાઈટ. તો એ થશે 1 લાખ. એકદમ ઇઝી. ચાલો મંગાવીએ તો મળે. બેંક એકાઉન્ટ ડેબિટ પૈસા આવશે કેટલા? અગેઇન સેમ આન્સર, બધા પૈસા આવશે બીકોઝ દેર ઇઝ નો એરિયર્સ, કોઈ આઉટસ્ટેન્ડિંગ કે કોઈ બાકી નથી સિવાય ફાઇનલ કોલ. તો ત્યાં આપણે વાત કરશું, બટ બાકી તો બધી અમાઉન્ટ રિસીવ થઈ ગઈ છે. તો 1 લાખ પણ મને મળી ગયા છે. ઓકે, ચલો તો બેંક ટુ ફર્સ્ટ કોલ બેંક ઉધાર, પ્રથમ હપ્તો જમા, ઈ કમ્પ્લીટ. અને લાસ્ટ હવે હું ફાઇનલ કોલ મંગાવીશ 40,000 2.5 રૂપીઝ મંગાવી દો. રેગ્યુલર એન્ટ્રી કે ભાઈ ફાઇનલ કોલ એકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી કેપિટલ, આખરી હપ્તા ખાતે ઉધાર મૂડી ખાતે જમા 40,000 શેર ઉપર 2.5. ઓકે ફ્રેન્ડ્સ, હવે મંગાવીએ તો મળે, પણ સમમાં ક્લિયર કહ્યું છે કે ભાઈ ફાઇનલ કોલની મની રિસીવ હજી સુધી નથી થઈ. તો એન્ટ્રી તો આપણી જ બેંક એકાઉન્ટ ડેબિટ, પણ અમાઉન્ટ હું કેટલી લખીશ? ડેશ ટુ ફાઇનલ કોલ, કે ભાઈ ફાઇનલ કોલ મની હજી સુધી કંઈ જ મળી નથી. ઘણાની ક્વેશ્ચન થાય સર અમે 12થમાં અહીં એરિયર્સ લખતા હતા. જો ફ્રેન્ડ્સ, ઓનેસ્ટલી સ્પીકિંગ યુ કેન ડુ ધેટ, તમે કરી શકો છો, પણ એક પેટર્ન પછી રાખજો, રાઈટ છે. તમે અહીંયા લખો છો તો એની ઇમ્પેક્ટ જ્યારે તમે ફોર ફીચર કરશો ને ત્યારે તમને મેન્શન કરવું પડશે લાઈક દેટ. તો અમુક વર્ડિંગ્સમાં એને ચેન્જ કરવા પડે. તો હું સલાહ એમ જ આપું છું કે જેમ હું કરું છું એમ તમને કમ્ફર્ટેબલ લાગતું હોય તો એમ જ કરો, અધરવાઇઝ યુ કેન, એવું કંઈ કમ્પલસરી નથી, બટ આઈ સજેસ્ટ કે આમ કરો. ઓકે, તો મંગાવ્યા 1 લાખ પણ મળ્યા કંઈ જ નહીં, કારણ કે બુકમાં કહ્યું છે. ઓકે ફ્રેન્ડ્સ, તો હોપ બધાને સમજાઈ ગયું. કાફી બેઝિક તમને લીધું છે જસ્ટ ટુ ક્લિયર યોર જર્નલ્સ. આમનો તમારી કમ્પ્લીટ વ્યવસ્થિત સમજાવવા અને એક પ્રેક્ટિકલ બતાવવા. કમ્પ્લીટ કરો વિડીયો, પોઝ કરીને પછી આગળ જઈએ. ઓકે ફ્રેન્ડ્સ, હવે લઈએ છીએ એક્સરસાઇઝ નંબર 2. તરત એના પછીનો જ સમ છે. આઈ એડવાઇઝ કે તમે અહીંયા વિડીયો પોઝ કરીને આખો સમ પહેલાં રીડ કરી લો. ચાલો, તમે આખો સમ રીડ કર્યું તો સમની શરૂઆત એ રીતે છે કે કંપની જે છે સુનેના નામ છે. ઓકે, એ કંપનીએ 1 લાખ શેર્સ ઇસ્યુ કર્યા છે ઇચ ઓફ 10. ઘણામાં એમાં છે 10,000 શેર ઇચ ઓફ 100, પણ સરવાળે અમાઉન્ટ જ થશે. તો 1 લાખ શેર્સ ઇન્ટુ 10 એટલે 10 રૂપીઝનો શેર છે અને 1 લાખ શેર્સ ટોટલ ઇસ્યુ કર્યા છે. એટલે આપણે અહીંયા જરા ક્વેરી લખીએ. ચલો પછી મંગાવ્યા કેમ છે? તો એપ્લિકેશન, allotment, first call, final call. Amount, application
અલોટમેન્ટ, ફર્સ્ટ કોલ પ્રથમ હપ્તો અને ફાઇનલ કોલ આખરી હપ્તો. આનો ટોટલ તમે કરો 10 થાય જ. ઓકે, ચાલો તો આ પ્રમાણે વાત છે. આગળ એક વાત કરી છે કે 10,000 શેર્સ હેલ્ડ બાય શ્રી અંબાલાલ. અંબાલાલ નામના એક શેર હોલ્ડર છે જેમની પાસે 10,000 યાની કે 10,000 શેર્સ છે. એમણે એમના શેર્સ ફોરફીચ કરવામાં આવ્યા, જપ્ત કરવામાં આવ્યા છે. કારણ ઓન નોન પેમેન્ટ ઓફ ફાઇનલ કોલ. એમણે આખરી હપ્તાની રકમ ભરી નથી, ડીડ નોટ પે final call money, so we have forfeited his shares. It's very simple. And reissue પણ છે. Then shares were reissued to બમન શાહ at ₹5. પછી બમન શાહ નામના વ્યક્તિને આપણે એ શેર્સ જે 10,000 શેર્સ અંબાલાલના ફોરફિટ કર્યા, જપ્ત કર્યા, એ ₹5 પાછા રીઇશ્યુ કર્યા છે. તો કમ્પ્લીટ ફ્રેન્ડ્સ સમ છે. કેટલી જર્નલ થશે તમને ખ્યાલ છે? આ સમની અંદર આઈ એમ ગોઈંગ ટુ શો યુ 11 જર્નલ્સ, 11 આમ નોંધ કરાવીશ. તો મોટા સમ્સ છે, બરાબર. જસ્ટ આમાં શું નથી, ક્લિયર હકીકત કહી દઉં, આમાં ખાલી પ્રો ડેટા અલોટમેન્ટ નથી, બાકી આ બધું આ સમમાં હું તમને કરાવીશ. અને એકદમ રિલેક્સથી, કોઈ જલ્દી નહીં, આરામથી જજો, એકદમ રિલેક્સથી. તો આ અંબાલાલવાળી જે ગણતરી છે જરાક નીચે હું કરી દઉં, કારણ કે આપણે પછી કેલ્ક્યુલેશન ન કરવી પડે. નામ છે અંબાલાલ, શેર્સ છે 10,000. હવે આપણે ખાલી શું ગણતરી કરવાની ખબર છે? એણે શું પે કર્યા છે અને શું પે નથી કર્યા. ડન. ચાલો, તો પેલા નથી કર્યાની વાત બહુ સિમ્પલ કીધી છે કે 10,000 શેર્સ અને એણે પે નથી કર્યા ફાઇનલ કોલ, એટલે 2.5 એણે પે નથી કર્યા. તો 10,000 ઇન્ટુ 2.5 એણે શું પે નથી કર્યા? કેટલા પે નથી કર્યા? 25,000. શેના? ફાઇનલ કોલ, યાની કે આખરી હપ્તાના. તો અહીંયા જ્યારે આવો ને ત્યાં મને યાદ કરાવજો કે સર એક નોન પેમેન્ટ છે, એક ચૂકવણી થઈ નથી. ઉપર લખી દો કેટલા ચૂકવ્યા. તો બહુ કોમન સેન્સનો પ્રશ્ન પૂછું છું. એણે 2.5 પે નથી કર્યા, એનો મતલબ એણે 1.5 પે કર્યા. હા, અંબાલાલની વાત થાય છે. એણે અલોટમેન્ટ 2 પણ ઓબ્વિયસલી કર્યા. એણે ફર્સ્ટ કોલના 4 પણ એણે કર્યા છે. મતલબ એણે 4 + 2 + 1.5 7.5 એણે પે કર્યા છે. બહુ બેઝિક વાત કરું છું ફ્રેન્ડ્સ, ઓકે, એકદમ બેઝિક. તો મતલબ કે 10,000 ઇન્ટુ 7.5 એટલે 75,000 એણે પે કર્યા છે, ચૂકવ્યા છે. એકચ્યુઅલી છે ને મારી આદત છે, એક સ્ટાઇલ છે, આ વસ્તુઓ છે ને હું તમને ટેબલમાં શીખાડીશ, બહુ ઇઝી તમને પડશે. બટ આજે શું છે, ઓનેસ્ટલી સમ છે ને એ બેઝિક લેવલના સ્ટાર્ટિંગના સમ્સ છે. નોટ બેઝિક એટલે ઇઝી નથી, બટ સમ થોડા મોટા આવશે હજી. કેમ મોટા? એટલે નોટ ધેટ જર્નલમાં મોટા. અહીંયા શું થશે, એક અંબાલાલ નામના શેર હોલ્ડર છે, સપોઝ બીજા મોહનભાઈ નામના શેર હોલ્ડર છે. અંબાલાલભાઈએ આમ કર્યું, આ નથી પે કર્યું, મોહનભાઈ આમ પે નથી, એટલે ઇન શોર્ટ 2 શેર હોલ્ડર્સ હશે જે એરિયર્સ હશે, જે બાકી હશે પેમેન્ટમાં. તો ત્યારે આવી ગણતરીઓ તમને કમ્ફર્ટેબલ નહીં લાગે. તો મારી પાસે એક સ્ટાઇલ છે કે હું તમને લોકોને એક ટેબલ શીખાડીશ, એટલું ઇઝી તમને પડશે. બટ અત્યારે ખાલી ખાસ નથી, એટલે મેં એક લાઇનમાં તમને એક્સપ્લેન કરી દીધું કે ભાઈ એણે આટલા ચૂકવ્યા છે પેઇડ અને આટલા નથી ચૂકવ્યા નોટ પેઇડ. ધેટ્સ ઇટ. ઓકે, ચાલો હવે કાઉન્ટિંગ બધી સમજાઈ ગઈ, વ્યવસ્થિત બધું બરાબર છે, ક્વેરી આખી ક્લિયર થઈ ગઈ તમારી કે સમની અંદર શું છે. તો પહેલા ફ્રેન્ડ્સ રેગ્યુલર જર્નલ 8, એ તો ક્યારે નહીં બદલે, જેમ કરીએ છીએ એમ. તો કંપનીના શેર્સ કેટલા છે? 1 લાખ ઇસ્યુ કરે, અને એપ્લિકેશન પણ 1 લાખ જ મળી હશે, કારણ કે સમમાં આગળના સમની જેમ નથી કીધું આટલી એપ્લિકેશન મળી, એવું કંઈ શોર્ટ બધી એપ્લિકેશન મળી ગઈ, રાઈટ. તો આપણે આખો શેર 1 લાખ ઉપર કરશું, આખો સમ 1 લાખ શેર્સ ઉપર કરશું. ચલો તો કરીએ સ્ટાર્ટ. હવે જર્નલ બધાને ધીમે ધીમે ક્લિયર થાય. પહેલી એન્ટ્રી હંમેશા પૈસા મળશે ડાયરેક્ટ, બેંક અકાઉન્ટ ટુ ઇક્વિટી એપ્લિકેશન, બેંક ઉધાર અરજી જમા, 1 લાખ શેર્સ ઇન્ટુ 1.5. ઓકે, ચાલો ધીમે ધીમે જઉં છું. આ અમાઉન્ટ મળી, હવે એને આપણે ક્યાં લઈ જઈએ? કેપિટલમાં. તો એન્ટ્રી એપ્લિકેશન ટુ ઇક્વિટી કેપિટલ, અરજી ઉધાર મૂડી જમા. સેમ
કારણ કે કંઈ રિજેક્ટ થયા કે એવું કંઈ જ મગજમારી આ સમમાં નથી. તો પૂરેપૂરી અમાઉન્ટ છે એ મેં ટ્રાન્સફર કરી નાખી. ઓકે, તો એપ્લિકેશનની વાત થઈ પૂરી. ઓકે, અલોટમેન્ટના પૈસા મંગાવીએ. ચલો, તો 1 લાખ શેર્સ ઉપર 2 રૂપીસ હું મંગાવીશ. તમારા બધા પાસે કહીશ કે ભાઈ હવે મેં તમને 1 લાખ શેર અલોટ કરી દીધા, હવે મને 2 રૂપીસ આપો. તો તમને તમારી પાસેથી હું મંગાવીશ, કોલ કરીશ, રૂપિયા માંગીશ. તો કેટલા માંગીશ એ પહેલાં કાઉન્ટ કરી લો. 1 લાખ ઇન્ટુ 2 દેટ ઇઝ 2 લાખ. એન્ટ્રી અલોટમેન્ટ એકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ. મંજૂરી ઉધાર મૂડી જમા. બેઝિક વસ્તુઓ બરાબર. તો 2 lakhs. વાત એ જ મંગાવીએ તો મળે. તમે 2 લાખ મંગાયા, તમને કેટલા મળ્યા? 2 લાખ મળ્યા. કારણ કે કોઈ નથી મળ્યા એવા એક અંબાલાલ છે, પણ એ ખાલી શું નથી પે કરતા? ફાઇનલ કોલ. એના સિવાય કોઈ પણ નથી કે જે પૈસા ન ચૂકવતા હોય. ઓકે, એનો મતલબ બધું મળી ગયું. તમે 2 લાખ મંગાયા, પૂરેપૂરા 2 લાખ તમને મળી ગયા છે. એન્ટ્રી બધાની ક્લિયર છે. પૈસા હાથમાં આવ્યા છે. બેંક ડેબિટ શેના આવ્યા? યાદ એમ રખાય, સમજવાનું. બેંક ડેબિટ શેના? અલોટમેન્ટ. બેંક અકાઉન્ટ ડેબિટ, બેંક ઉધાર શેના? મંજૂરી જમા. ઓકે, તો અહીંયા અલોટમેન્ટ પણ થઈ ગઈ પૂરી. ધીમે ધીમે જઉં છું, કોઈ જાતની જલ્દી નથી કરતો. હવે હું મંગાવીશ ફર્સ્ટ કોલ. કેટલા? તો 1 લાખ શેર્સ ઉપર 4 રૂપી દેટ ઇઝ 4 લાખ. હું 4 લાખ મંગાવીશ. એગ્રી? તો જર્નલ એવરીવન નો ઇક્વિટી શેર ફર્સ્ટ કોલ એકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ. પ્રથમ હપ્તા ખાતે ઉધાર મૂડી ખાતે 4 લાખ. ઓકે, મંગાવીએ તો મળે. બહુ બેઝિક વાત. કેટલા મળ્યા હશે? તમે મંગાયા તો 4 લાખ છે, તમને મળ્યા કેટલા હશે? બધા, કારણ કે એમાં કોઈ નોન પેમેન્ટ નથી. તો મળ્યા, પૈસા હાથમાં આવ્યા. બેંક ડેબિટ શેના? તો કે ફર્સ્ટ કોલ, પ્રથમ હપ્તા ખાતે જમા. ફર્સ્ટ કોલ ક્રેડિટ. આ છેલ્લા દિવસ સુધી આ જ કરાવવાનું છે મારે. 2-3 વસ્તુ એડ કરીશ, દેટ્સ ઇટ, ઓલ ઓવર. રોકડા માર્ક્સ 15 માર્ક્સનો સમ છે. ઓકે, ચલો, પણ સ્લોલી જઈશ. એવું નહીં કે 12થમાં છે એટલે ભગાવી નાખો, બિલકુલ નહીં. અદરવાઇઝ આઈ કેન સ્ટાર્ટ ડાયરેક્ટલી પ્રોરેટ અલોટમેન્ટ ફ્રોમ ટુડે, બટ આઈ choose the basic sums for now. Okay, so you can understand that I want to make it very clear that we are going to do the main chapter of the syllabus very comfortably. આરામથી જઈશું, કોઈ જલ્દી નહીં. ઓકે, અને ફ્રેન્ડ્સ, ઓનેસ્ટલી સ્પીકિંગ, આ કમ્પ્લીટ થયેલા મારો હાફ સિલેબસ, પેપર વાઇઝ હાફ સિલેબસ કન્સિડર કરજો. કારણ કે પહેલો ક્વેશ્ચન તમારો હશે પીસ મિલનો, ક્વેશ્ચન 2 હશે તમારો આ ઓપ્શનમાં હશે, નો ડાઉટ. બટ ટેકનિકલી જોવા જઈએ તો અડધો તમે પેપર અત્યારે કમ્ફર્ટેબલી લખી શકશો આ ચેપ્ટર પછી. તો યુ કેન સે કે 50% જેવું સિલેબસ કમ્પ્લીટ થવા આવ્યું. ઓકે, ચલો કન્ટિન્યુ કરીએ છીએ. ફાઇનલ કોલ મની હું મંગાવીશ, આખરી હપ્તાની રકમ મંગાવીશ. મંગાવવાની એન્ટ્રી તો રેગ્યુલર કે ભાઈ ફાઇનલ કોલ ડેબિટ ટુ કેપિટલ. આખરી હપ્તા ખાતે ઉધાર મૂડી જમા. કેટલા? 1 લાખ શેર્સ અને 2.5. 2,50,000 આઈ એમ ગોઈંગ ટુ કોલ. હું મંગાવવા જઈ રહ્યો છું 2,50,000. ચલો, મેં 2,50,000 તમારા બધા પાસેથી મંગાવ્યા, બટ મને 2,50,000 મળ્યા નથી. બિલકુલ જ નથી મળ્યા. એગ્રી છો મારી વાતથી? કારણ કે અંબાલાલ નામના એક વ્યક્તિ છે, શેર હોલ્ડર છે, જેમણે નોન પેમેન્ટ કરી છે, મતલબ પે નથી કર્યા 25,000. યસ ઓર નો? તો આપણે 250 મંગાયા, પણ એમાંથી 25,000 મળશે જ નહીં. અંબાલાલ ભાઈએ બાકી બધી પેમેન્ટ રેગ્યુલર બધા શેર હોલ્ડર ભેગી જ કરી છે. એક પેમેન્ટ અહીંયા એમણે કરી નથી કે એની ફાઇનલ કોલ, બાકી બધી રેગ્યુલર પેમેન્ટ કરી છે. તો 25,000 મને નહીં મળે. હવે તમે મંગાવ્યા કેટલા છે? 2,50,000. યુ કેન યુઝ યોર કેલ્સી કે ભાઈ 2,50,000 માઇનસ નહીં મળે 25,000. તો મતલબ કે મને મળશે 2,25,000. એન્ટ્રી બેંક એકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી ફાઇનલ કોલ 2,25,000. 225 નોટ 250. 2.5 લાખ પૂરા નહીં મળે. ક્લિયર બધાને? તો આ તમારી રેગ્યુલર જર્નલ થઈ પૂરી. હવે મારે હજી 3 જર્નલ કરાવવાની છે. બધાને ક્લિયર છે શેની? ફોરફીચર જપ્તી કરીશ, ફરી બહાર રીઇશ્યુ કરીશ, અને કેપિટલ રિઝર્વ મૂડી અનામતમાં લઈ જઈશ. બટ એ કરીએ છીએ નેક્સ્ટ. તમે પહેલાં અહીંયા સુધી આરામથી સમ કરી લો. મારે આ રબ કરવું પડશે. પોઝ કરો, સમ કમ્પ્લીટ કરો. ઓકે ફ્રેન્ડ્સ, હવે શેર ફોરફીચર જપ્તી.
તો પહેલાં તો બેઝિક જર્નલ આવશે, મેં 3 લખાવી હતી, રાઈટ. આમ તો 3 એક જ છે, ખાલી પ્રીમિયમ ને ડિસ્કાઉન્ટના ફરક હતા. બટ આ સમમાં પ્રીમિયમ નથી ને ડિસ્કાઉન્ટ છે, એટલે રેગ્યુલર બેઝિક જર્નલ થશે આની. પહેલાં હું જર્નલ લખી લઉં. હંમેશા ઇક્વિટી કેપિટલ ડેબિટ થશે, ઇક્વિટી શેર મૂડી ઉધાર થશે. બરાબર છે બધા મારી વાતથી? રીઝન સાથે નહીં કે ગોખીને. જુઓ, આ બધા પૈસા મળતા હતા એટલે તમારી કેપિટલ ઊભી થતી હતી, ક્રિએટ થતી હતી, તમે હંમેશા કેપિટલ ક્રેડિટ મૂડી જમા કરતા હતા. બટ આજે શેર્સ કેન્સલ થયા એટલે તમારી કેપિટલ ઘટી ગઈ, મૂડી ઓછી થઈ ગઈ, એટલા માટે ડેબિટ થાય છે. ઓકે. 2, જે પૈસા મળ્યા એ જપ્ત કરી લો, જે અમાઉન્ટ રિસીવ થઈ એ ફોરફીચ કરી લો. તો આપણે લખશું 2 ઇક્વિટી શેર ફોરફીચર એકાઉન્ટ. ઇક્વિટી શેર જપ્તી ખાતે. એટલું ઇઝી. અને જે નથી મળ્યા એ મેન્શન કરી દો કે ભાઈ નહીં મળ્યા. શેના નથી મળ્યા? ઇક્વિટી ફાઇનલ કોલ. આટલી વસ્તુ સિમ્પલ છે, બીજું આમાં કંઈ જ નથી. જસ્ટ યુ હેવ ટુ કોપી એન્ડ પેસ્ટ. જોજો ફરીથી, ઇક્વિટી કેપિટલ ડેબિટ, મૂડી ખાતે ઉધાર. મળ્યા ન મળ્યા, મળ્યા એ ફોરફીચ જપ્ત કરો, ફોરફીચ કરો, જપ્ત કરો. નથી મળ્યા એ બતાડી દેવાના, નથી મળ્યા, પતી ગઈ વાત. કેપિટલ ડેબિટ કેટલા આવે? ક્વેશ્ચન થયું. તો કેટલા શેર્સ અંબાલાલના તમે ફોરફીચ કરવાના? તમે અંબાલાલના 10,000 શેર્સ ફોરફીચ કરવાના. તમે અંબાલાલના 10,000 શેર્સ ફોરફીચ કરવાના છો. બરાબર બોલું છું? અને એક શેરની મૂળ કિંમત, ફેસ વેલ્યુ, આનો ટોટલ તમે કરો, ઓબ્વિયસલી કેટલું છે? 10 રૂપીસ તમે મંગાયા છે ટોટલ. યસ. ફેસ વેલ્યુ હંમેશા, ફેસ વેલ્યુ 10 રૂપિયા મંગાવ્યા છે ફેસ વેલ્યુના. યસ ઓર નો? જસ્ટ સમજાવું. કદાચ અહીંયા 12 રૂપિયા હોત 10 + 2, તોય અહીંયા 10 રૂપિયા જ લખત. કેપિટલ મૂડી હંમેશા મૂળ કિંમતે લખે. યસ, હંમેશા ફેસ. તો ફેસ વેલ્યુ કેટલી છે? 10 રૂપીસ છે. એટલે એ થયા 1 લાખ. હવે ખાલી કોપી કરાવી દો, કોપી એન્ડ પેસ્ટ. બોલો કેટલા મળ્યા છે એ જપ્ત કરી લઈએ. કેટલા મળ્યા છે? તો મેં પ્રોપરલી લખ્યું છે કે અંબાલાલ પેઇડ, અંબાલાલે ચૂકવ્યા છે 75,000. તો એ જપ્તી ખાતે, ફોરફીચર એકાઉન્ટ. કેટલા નથી પે કર્યા? 25,000. તમે જોઈ શકો છો બંને સાઈડ ઓબ્વિયસલી ટેલી પણ થાય જ. 1 લાખ ડેબિટ, 1 લાખ, 75 ને 25, ધેટ ઇઝ 1 લાખ ક્રેડિટ. 1 લાખ ઉધાર, 1 લાખ જમા. વાત થઈ પૂરી. આટલું સિમ્પલ છે વસ્તુ, બહુ ઇઝી, બેઝિક અને ઇઝી છે. ઓકે, બટ રેગ્યુલર અને સિસ્ટમેટિક વર્ક કરવું પડશે. ઠીક છે, ચાલો શેર્સ રીઇશ્યુ કરી લઈએ, કારણ કે આ શેર રાખીને હું શું કરીશ? એટલે કંપની પાછા શેર બહાર પાડે. હવે બહાર પાડીએ એટલે પૈસા આવ્યા, એટલે પહેલી એન્ટ્રી તો શું થાય? બેંક એકાઉન્ટ ડેબિટ. અને તમે કેપિટલ ક્રેડિટ કરી હતી, પાછી ડેબિટ કરી હતી, પાછી ક્રેડિટ થઈ જશે, કારણ કે શેર આપણે પાછા બહાર પાડ્યા એટલે આપણી મૂડી પાછી વધી ગઈ. હવે ગોખાવાની વાત નથી, બટ મોસ્ટ ઓફ કેસીસમાં 99.99% સમમાં રીઇશ્યુ લોસથી જ થશે. તો લોસ જે થશે એ ડેબિટ થાય, નુકસાન. કારણ કે મેં લાસ્ટ ટાઈમ પર સમજાવ્યું હતું કે કંપની રીઇશ્યુ કરે ને તો પૂરેપૂરા ભાવ નહીં મળે. 2-3 રૂપિયા કે 5 રૂપિયા, વોટ એવર, અહીંયા 5 રૂપિયા છે તો વોટ એવર અમાઉન્ટ ઓછી મળશે, તો એ લોસ મેન્શન થશે. તો લોસ આપણે ડેબિટ કરશું શેર ફોરફીચર એકાઉન્ટ, ઇક્વિટી શેર જપ્તી ખાતે. ઓકે, થોડીક જગ્યા રાખું, તમને કેલ્ક્યુલેશન બતાડી શકું. આઈ સજેસ્ટ કે કઈ વસ્તુ ગોખવાની નથી, તમારે બધી વસ્તુ સમજીને. તો શું છે, ગમે એવા સમ આવશે ને તમને મારી જરૂર નહીં પડે, કારણ કે ઓનેસ્ટલી સ્પીકિંગ વસ્તુ તો આ જ કરવાની છે એન્ડ સુધી, રાઈટ. ચાલો હવે ડિસ્કસ કરી લઈએ એન્ટ્રી નહીં, અમાઉન્ટ. કેટલા શેર ફરી બહાર પાડવાના છે? અંબાલાલના બધા. ઓકે, 10,000 શેર્સ અંબાલાલના છે અને કેટલામાં ઇશ્યુ કરવાના છે? રીઇશ્યુ 5 રૂપીસ. એટલે મને પૈસા મળશે 50,000. બોલો એગ્રી છે? ક્લિયર બધાને? 10,000 × 5 રૂપીસમાં રીઇશ્યુ છે, 5 રૂપિયામાં ફરી બહાર પાડ્યા. દેટ્સ ઇટ. હવે બોલો તમને ફાયદો થયો કે નુકસાન? ઓબ્વિયસલી લોસ થઈ, કારણ કે અંબાલાલ જે હતા 10,000 શેર્સ, એ શેરની ફેસ વેલ્યુ, હું શું બોલ્યો? મૂળ કિંમત 10 રૂપિયા છે.
એગ્રી? બધી વખત મૂળ કિંમત કેટલી? 10 રૂપી છે. પ્રીમિયમથી સમ હોય ને તો પણ ફેસ વેલ્યુ જ કન્સિડર થાય. 10 રૂપીસ એની ફેસ વેલ્યુ છે. હવે તમે અત્યારે કેટલામાં શેર રીઇશ્યુ કર્યા? 5. તો તમને 5 રૂપીસની લોસ થઈ. તો 10,000 ઇન્ટુ 5 લોસ એટલે ફોર ફીચર ડેબિટ. એગ્રી? અને ક્રેડિટ તો 10,000 શેર્સ અને ફેસ વેલ્યુ, કારણ કે વળી કેપિટલની વાત આવે છે. મૂડીમાં મૂળ કિંમત, ગોખવાની વાત નહીં, પણ મૂડીમાં મૂળ કિંમત. આ જે શેર જપ્ત કર્યા એની મૂળ કિંમત, જે શેર્સ ફોફીચ કર્યા 10,000 એની ફેસ વેલ્યુ પાછી ક્રેડિટ થઈ ગઈ. ગોખાવતો નથી, પણ એક વાત ઘડી ઘડી હું બોલીશ, કેપિટલમાં ફેસ, મૂડીમાં મૂળ કિંમત, મૂડીમાં મૂળ કિંમત આવે. ઓકે, ચાલો, ધેટ્સ ઇટ. એન્ડ આપણી ફાઇનલ એન્ટ્રી કે જે ફોરફીટ, જો મેં લાસ્ટ ટાઈમ પણ કહ્યું હતું કે શેર ફોરફીટ થયા નહીં, ટેકનિકલી આપણને ફાયદો જ થયો. કેમ? તમે અંબાલાલના શેર ફોરફીટ કરી લીધા, શેર કેન્સલ, અને એણે જે પૈસા આપ્યા હતા, પે કર્યા હતા, મારી પાસે જે અમાઉન્ટ આવી હતી એ મેં મારી પાસે જ રાખી લીધી ને, જપ્ત કરી લીધું. મને તો એ નફો જ થયો ને, ઓબ્વિયસલી ફાયદો જ થયો. તો હવે જ્યારે શેર એ રીઇશ્યુ કર્યા ત્યારે થોડીક લોસ પણ થઈ છે. તો હવે નેટ મારા પાસે બેલેન્સ કેટલી બચે છે ફોરફીચરની? તો એ જે પણ બચે છે ક્યાં લઈ જઈશ? કેપિટલ રિઝર્વ. આ તમારી જર્નલ. અમાઉન્ટ કેટલી દો? જસ્ટ યુ હેવ ટુ કોપી. તમારી પાસે પૈસા ફોરફીચરમાં ક્રેડિટ કેટલા છે? 75,000. તમે 10,000 શેર્સ ફોરફીચ કર્યા, તમને 75,000નો ફાયદો થયો. બોલો, થયો ને? કારણ કે તમે એ પૈસા રાખી લીધા. ઠીક છે, એમાંથી અમુક લોસ પણ થઈ. તમે 10,000 શેર જ્યારે રીઇશ્યુ કર્યા ને, એ જ અંબાલાલના શેર તમે ફરીથી બહાર પાડ્યા ને, તો અહીંયા 5 રૂપીસ પ્રમાણે 50,000ની લોસ પણ થઈ છે. એટલે 75,000નો ફાયદો થયો, એડવાન્ટેજ, પ્રોફિટ, ગેઇન, એમાંથી 50,000ની લોસ પણ થઈ છે. એટલે નેટ મારી પાસે 25,000 બચ્યા. 75 માઇનસ 50 દેટ ઇઝ 25,000. તો એ મારે કમ્પલસરી ક્યાં લઈ જવું પડે? કેપિટલ રિઝર્વ. રાઈટ? જસ્ટ ફોર નોલેજ, કેપિટલ રિઝર્વમાં શું કામ? ઘણાને ખબર કે સર પીએનએલમાં ગાની, કે સર પીએનએલમાં કેમ નહીં? તો આન્સર સાંભળજો. અમુક ટ્રાન્ઝેક્શન્સ ફ્રેન્ડ્સ એવા હોય છે જે કંપનીના રેગ્યુલર બિઝનેસના ટ્રાન્ઝેક્શન નથી. અમુક વ્યવહાર ક્યારેક થતા હોય છે જે કંપનીના રેગ્યુલર ટ્રાન્ઝેક્શન કે રેગ્યુલર વ્યવહાર નથી. શું તમે રોજ જપ્તી કરો છો? તમારું કામ જે જપ્તીનું નથી ને, ક્યારેક થઈ ગયું છે, રાઈટ? અમુક રેર કેસીસમાં. તો આ ટાઈપના ટ્રાન્ઝેક્શનનો નફો, પ્રોફિટ, કેપિટલ પ્રોફિટ કહેવાય, મૂડી નફો કહેવાય. શું કે આ નોલેજ માટે કહું છું આપણે. શું કહેવાય? કેપિટલ પ્રોફિટ, મૂડી નફો. અને બધા જ કેપિટલ પ્રોફિટ છે એ આપણે કેપિટલ રિઝર્વમાં મેન્શન કરવા પડે, મૂડી અને આ જસ્ટ ફોર નોલેજ છે. તો આ તમારી બાકીની 3 જર્નલ. તો મોટો સમ હતો જે 15 માર્ક્સમાં પૂછાય છે, એ સમને આ સમમાં એટલો જ ફરક હતો કે આમાં પ્રોરેટા અલોટમેન્ટ, પ્રમાણસર વહેંચણી ન હતી. બાકી કમ્પ્લીટ સમ મેં તમને કરાયું છે. પ્લીઝ આખો સમ સમજીને એકવાર કરી લેજો, કારણ કે નેક્સ્ટ એનાથી એડવાન્સ લેવલ આવતી જશે, પ્રીમિયમ લેશું. અને જો હું સ્ટેપ બાય સ્ટેપ જઈશ, નોટ હેલો કાલથી પ્રોરેટા નહીં. હવે હું નેક્સ્ટમાં પ્રીમિયમને આવા જ સમ મોટા છે, પણ પ્રીમિયમને ડિસ્કાઉન્ટવાળા લઈશ. પછી જઈશ પ્રોરેટાને. ફ્રેન્ડ્સ, જે દિવસ પ્રોરેટામાં આપણે ગયા એ દિવસે ચેપ્ટર પૂરો સમજજો, પછી ખાલી પ્રેક્ટિસ લેશું. ઓકે, તો આ રીતનો ચેપ્ટર છે. વિડીયો પોઝ કરી સમ તમારો કમ્પ્લીટ કરો. ઓકે ફ્રેન્ડ્સ, આના સમ્સ હોમવર્ક માટે હું તમને બનાવી મારી રીતે સેન્ડ કરીશ, કારણ કે ટેક્સ્ટ બુકમાં ડાયરેક્ટ પ્રીમિયમ, ડિસ્કાઉન્ટ ને પ્રોરેટાના સમ જ છે હવે. તો એક આવા બેઝિક 2 સમ્સ કે એક સમ હું તમને મોકલીશ ગ્રુપમાં, એ કમ્પ્લીટ કરી નાખજો. મળી નેક્સ્ટ વિડીયોમાં. ટિલ ધેન બાય બાય.